સુરત મહાનગરપાલિકાને મળ્યો છે સોલિડ વેસ્ટનો એવોર્ડ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દિલ્હીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। પાલિકા કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એવોર્ડ સ્વીકાર્યો। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ એવોર્ડ સ્વીકાર્યો। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો એવોર્ડ મળતા જ મહાનગરપાલિકામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। સ્વચ્છતા લીગમાં પણ સુરત અન્ય બે શહેરો કરતા આગળ છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ પાલિકાને એવોર્ડ મળતા પાલિકામાં ઉજવણી કરવામાં આવી હતી। સેટેલાઇટ સ્થિત આઈસીસીસી સેન્ટર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। કર્મચારીઓએ એકબીજાનું મોઢું મીઠું કરી ઉજવણી કરી। આમ તો સ્વચ્છતામાં સુરત શહેર સદાય અગ્રેસર રહ્યું છે અને ફરી એક વખત સ્વચ્છતાના ક્રમે સુરત શહેર ફરી એક વખત અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારે કોર્પોરેટર પરેશ પટેલ આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। પરેશભાઈ, શું કહેશો, આજનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે પાલિકાને, કઈ રીતે? સ્વચ્છ સર્વેક્ષણની અંદર આ વખતે સુપર લીગ ડિક્લેર કરવામાં આવી, જેનું આ પહેલું વર્ષ છે। 2024-25 માટે 3 જેટલા સિટી કે જે છેલ્લા ઘણા સમયથી સર્વેક્ષણના પહેલા નંબર ઉપર આવતા હતા, એવું છે સુરત, ઇન્દોર અને નવી મુંબઈ। આ 3 શહેરો વચ્ચે આ 3 શહેરોને આજે સન્માનિત કરવામાં આવ્યા। પણ એમાં સૌથી વધારે આનંદની વાત એ છે કે સુરત શહેર ઇન્દોર કરતાં 55 થી 60 પોઈન્ટ આગળ છે, એટલે કે 3 શહેરોની અંદર સુરત શહેરનો નંબર પહેલો ગણી શકાય। અને આ આનંદના સમાચાર માટે અમે સુરત શહેરના શહેરીજનો, અમારા કર્મચારીગણ અને અમારા જે ચોથા વર્ગના કર્મચારીઓ છે જે સખત મહેનત કરતા હોય છે। આપ જાણો છો તેમ સુરત શહેરમાં જ્યારે કોઈ પણ રાત્રે 10 કે 11 વાગ્યા પછી પાછળ આવતું હોય અને જ્યારે આપણા કર્મચારીઓ, સુરત શહેરના કર્મચારીઓ રાત્રે 11 વાગે 12 વાગે પણ રોડની સફાઈ કરતા હોય, સ્વીપર મશીનો ચાલતા હોય, અને આ બધું જોઈને એ લોકો હંમેશા એવું કહે છે કે આટલા વાગે પણ સફાઈ થાય છે। તો આ જે સફાઈના જે કારણો છે, રાત્રિ સફાઈ છે, ડસ્ટબિનોની અંદર ટાઈમ ટુ ટાઈમ ક્લીનલીનેસની વાત છે, કચરો ઉપાડવા માટેની સિસ્ટમો છે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન છે, આ બધા જ કારણોસર સુરત શહેર તરીકે ઉભરી આવ્યું છે। અને આજે જ અમને જે રીતે સન્માનવામાં આવ્યું છે માનનીય રાષ્ટ્રપતિના હાથે, અમારા કમિશનરશ્રી, અમારા મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સરકારમાંથી ઋષિકેશ પટેલ જે મંત્રી છે, એ પાંચેય મિત્રો, અમારા કમિટીના ચેરમેન નેન્સીબેન પણ ત્યાં ગયા છે, રાજનભાઈ, મેયરશ્રી, આ બધા જ ત્યાં છે, દક્ષેશભાઈ, અને એમની હાજરીમાં જ્યારે અમને એવોર્ડ મળ્યો છે, સુરત શહેર આના માટે ગર્વ અનુભવે છે। અને સુરત શહેરીજનોને અમે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે આવતા વર્ષોમાં પણ આ સુપર લીગ હજુ ચાલુ જ રહેવાની છે। 3 શહેરોની અંદર પણ આપણો નંબર પહેલો જ આવવો જોઈએ। એના માટે જે કંઈ પણ મહેનત કરવી પડે, જે કંઈ પણ કાર્યો કરવા પડે, એ આપણે કરવા જોઈએ અને શહેરને પહેલા નંબર ઉપર ટકાવી રાખવું જોઈએ। બિલકુલ, સુરત શહેરને પ્રથમ નંબરે ટકાવી રાખવા માટે પણ સુરત શહેરના લોકોને અપીલ કરવામાં આવી છે, પરંતુ આ ખૂબ જ ગૌરવશાળી ક્ષણ સુરત અને પાલિકા માટે બની છે અને તેને લઈને આજે સફાઈ કર્મચારીઓમાં પણ આનંદ અને ઉત્સાહની લાગણી છે તે ફરી વળી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ,